અને જામનગરમાં મોતના મુખમાંથી પાછા આવેલા સ્ટંટબાજો હવે જેલ હવાલે. પોલીસે સ્ટંટ કરનાર બે નબીરાઓની અટકાયત કરી છે. ચેતન રાજેશ પડાલિયા અને યાસીન કરીમ કે જેની અટકાયત કરવામાં આવી. રાજકોટના જામનગરના હાઈવે પર સ્ટંટ કરતા લુખ્ખાઓને યમરાજની સાથે ભેટો થયો હતો. વિડીયો વાયરલ થતા એક બાઇક સવાર ટ્રકની સાથે અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી. ટ્રક સાથે અથડાયેલો બાઇક સવાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે અન્ય 4 બાઇક સવારની શોધખોળ પણ શરૂ કરી છે. ત્યારે વિડીયો વાયરલ થતા એક બાઇક સવાર ટ્રકની સાથે અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ છે, જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ છે. જે અન્વયે પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ આપતા તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત અન્ય 6 છોકરાઓ કે જેઓ 6 બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે. તે પૈકીના 2 એક યાસીન કરીમભાઈ અને બીજા છે. તો સ્ટંટબાજો 2 અલગ અલગ એક ઘટનાના ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાઈવે પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા, જેમાંથી લોકોનો યમરાજની સાથે ભેટો થયો. જોકે જીવ બચી ગયો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ. અને ત્યારબાદ પોલીસ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યું છે. પોલીસે કાયદાનું ભાન હવે કરાવશે. એક વ્યક્તિ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ. બાકીના જેટલા 4 લોકો તેમની પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે.